ચાલો બાળમિત્રો જોઈએ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. નંબર 1 36/24. હવે આ અપૂર્ણાંકને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીશું. 36 જે 2 ગુણ્યા 18 કરીએ તો 36 થાય અને 2 ગુણ્યા 12 કરીએ તો 24 થાય. તો અહીંયા અંશ અને છેદમાં જે ઉપર નીચે 2 આપેલા છે તેનો છેદ ઉડી જશે એટલે કે નીકળી જશે, તો વધશે 18/12. હવે આ 18/12 બંને બેના ઘડિયામાં આવે છે એટલે અંશમાં લખીશું 2 ગુણ્યા 9 અને છેદમાં લખીશું 2 ગુણ્યા 6. જે ઉપર નીચે 2 સરખા છે માટે તેનો છેદ ઉડી જશે અને વધશે 9/6. હવે 9/6 બંને 3ના ઘડિયામાં આવે છે તો ત્યાં અંશમાં લખીશું આગળ 3 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2. એટલે કે અંશ અને છેદ બંને જે ઉપર નીચે 3 દેખાય છે તે નીકળી જશે તો વધશે 3/2. હવે આ જે અપૂર્ણાંક છે એનો આગળ કોઈ છેદ ઉડશે નહીં, માટે આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. આભાર.